હેલો 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 નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બીકોમ સેમિસ્ટર 1 જ્યારે એક્ઝામ આવે છે ત્યારની આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન તમારા માટે રજૂઆત કરેલો છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણને આ ટાઈપનું બહુ ચિંતા આવી જાય છે કે હવે આપણે એક્ઝામ ટાણે નોટ્સ કઈ વાંચવી। તો વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ જાન્યુઆરી 2026 પરીક્ષાને ધ્યાનમાં રાખીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે સ્ટ્રેટેજી સાથે તમને ડિઝાઇન કરવામાં આવશે અને એ જ ટાઈપના સમ તમને જોવા મળશે। તો ડોન્ટ વરી, એ બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ સિમ્પલ લેંગ્વેજમાં હશે ને વિથ આન્સર કી પણ હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ હશે। તો ચલો હું તમને આઈએમપી ક્વેશ્ચન તમારા બતાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે હવે આપણે આઈએમપી ક્વેશ્ચન કયા આવશે, તમારી એક્ઝામમાં શું પૂછાશે કે જે તમારે 16 તારીખે એક્ઝામ શરૂ થવાની છે, જે રેગ્યુલરમાં છે એ લોકોને ખાસ કયા પ્રકારના ક્વેશ્ચન કરીને જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બતાવી દઉં છું કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1 એની અંદર આ સેશનમાં તમને જાન્યુઆરી 2026 આ સંભવિત દાખલા, પ્રશ્નો અને સ્ટાન્ડર્ડાઇઝેશન તમને એકેડેમિક ફ્રેમવર્ક સાથે જોવા મળશે અને જેથી કરીને તમારા વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓને આઉટકમ ઓરિએન્ટેડ બનશે। તો જો તમને ખબર ન હોય તો આ સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે, આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર તમામ સેશન તમને આઈએમપી મળતા રહે। તો તમારું જે યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, એના માટે વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર એના આઈએમપી ક્વેશ્ચન કયા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જોઈ શકો છો નાણાકીય હિસાબીની પદ્ધતિની ફાયદા અને મર્યાદા। તો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પાકો કરીને જજો। ત્યાર પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે નાણાકીય અહેવાલ છે અને નિર્ણય લેવામાં રૂઢિચુસ્તનો ખ્યાલ કેવી રીતે લાગુ પડે છે તેની ચર્ચા કરો, એટલે કે ઇંગ્લિશમાં લખ્યું ડિસ્કસ હાઉ ધ કન્વર્સેશન કન્સેપ્ટ ઓફ ધ અપ્લાય ઓફ ફાઇનાન્સ રિપોર્ટિંગ એન્ડ ડિસિઝન મેકિંગ। અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આપેલો છે નાણાકીય હિસાબી પદ્ધતિના હેતુઓ। તો આ તમારા માટે સ્ટાર કરું છું વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા પારિભાષિક શબ્દ છે, ડ્રોઈંગ છે। તો જો આમાંથી તમને કોઈ પણ શબ્દ છે એ 5 નામ પૂછી શકે છે, દરેકના 2 માર્ક ગણી શકે છે એટલા માટે। તો આ નામ છે એ ખાસ પાકા કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો। જો એવું બને કાલે પેપરમાં વાઉચર આવી જાય, ઉપાડ આવી જાય, કાં તો ચાલુ જવાબદારી આવી જાય, કાં તો ખાલખાત પરત આવી જાય, તો આ પ્રકારના જે શબ્દો છે એ તમે ખાસ પાકા કરીને જજો। અને વિદ્યાર્થી મિત્રો, હા, આમાંથી તમને જો પહેલો ક્વેશ્ચનમાં પણ હું સ્ટાર કરું છું, તો જે સ્ટારવાળા ક્વેશ્ચન મેં તમને કરેલા છે એ ખાસ જોજો। હવે તમને એવું લાગે છે કે સર મારી પાસે સમય ઓછો છે અને મારે આ પ્રકારના આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી વાંચવા, એવો ક્વેશ્ચન જો જાગે છે તમને મનમાં, તો વિદ્યાર્થી મિત્રો આપણી એની આન્સર કી રેડી છે। ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને સમજાય એ ટાઈપના આપણે જો હાઇલાઇટ કરેલા પોઈન્ટ તમારી સમક્ષ રજૂઆત છે, તમે આવું ટૂંકા ગાળામાં એક સરસ મજાનું વાંચી શકો છો, એટલે જેથી કરીને તમને ઘણા બધા ફાયદા થવાના છે। ચલો, મેં તમને જે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એમાં ઇંગ્લિશનું પણ આપણે મટીરિયલ કમ્પ્લીટ જ છે કે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, આ ટાઈપના ક્વેશ્ચન તમને મોસ્ટ આઈએમપી જોવા મળે છે અને સાથે તમને ખૂબ જ સરળતાથી રીડિંગ કરી શકો છો। એટલા માટે આ એક ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે અને તમે આવી રીતે લર્નિંગ કરી શકો છો। તો હવે વિદ્યાર્થી મિત્રો, ટ્રેડિશનલ પ્રિપેરેશનને છોડીને તમે સ્માર્ટ પ્રિપેરેશન સ્ટ્રેટેજી અપનાવો અને આજે જ એસજીસી એપ્લિકેશન સાથે જોડાઈ જાઓ અને તમારી એક્ઝામ રીડનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ। ચલો, આ તમારું યુનિટ 1 હતું વિદ્યાર્થી મિત્રો। હવે તમારે કયા યુનિટ કરવાના છે એ હું પણ તમને પ્લાનિંગ કહેતો જઈશ, એ બેઝ ઉપર તમે કરજો। ચલો, હવે આપણે યુનિટ 2 ની વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 2 ની વાત કરી એ પહેલાં અહીંયા લખેલું છે કે જો બોથ મીડિયમ ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં તમારું અમાલમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ આના વિડીયો લેક્ચર છે એસજીસી એપ્લિકેશનમાં તમને જોવા મળશે અને સાથે કઈ રીતે તમારે ક્યાંથી આ ટાઈપના દાખલા છે જોવા છે અને સાથે તમને આન્સર પણ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા તમને ઓલરેડી મેં ગણાવેલા છે યુટ્યુબ ચેનલમાં, અત્યારે ફ્રીમાં જ આપેલા છે અને જો તમારે આની આન્સર કી જોતી હોય તો તમને મળી જશે। અને એ આન્સર કી માત્ર ક્યાંથી તમને મળશે તો કે એસજીસી એપ્લિકેશનમાંથી તમને જોવા મળશે। તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમને ઘણા બધા ફાયદા થવાના છે। આ ચેપ્ટર અમાલમેશન છે, ખૂબ સહેલું ચેપ્ટર છે, મેં તમને જેટલા વિડીયો આપેલા છે ખાસ તમે કરી નાખજો। હજી આ જ ચેપ્ટરમાં આપણે બીજો દાખલો છે, આ ટાઈપનો દાખલો પણ તમને જોવા મળે છે પરીક્ષામાં, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારામાં જનરલ એન્ટ્રી કરવાની હોય છે અને આ પ્રકારના ખાતા તમારે બનાવવાના છે એટલા માટે। ચલો, તમે જોઈ શકો છો તમારી સમક્ષ મેં એક રકમ રજૂઆત કરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે જો જોવાના બાકી હોય અને હા, આ દાખલાનું સોલ્યુશન પણ તમને યુટ્યુબમાં જોવા મળી જશે અને સાથે તમારે જો હજી ડીપમાં ભણવું છે ને તમારી પાસે સમય છે, એવું નથી કે નથી, સમય છે, તમારે બધું કવર કરવું હોય તો થઈ જશે। હું તમને કહું છું, પ્લાનિંગ આપું છું એ બેઝ ઉપર।
ત્યાર પછી આપણે યુનિટ 5 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટિંગ છે, તો આના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ તમારી સમક્ષ રજૂઆત છે. અને ત્યાર પછી હજી એક ચેપ્ટર હું તમને આપીશ કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ, એ પણ તમારા માટે આપણે શરૂઆત કરી છે એટલે જેથી કરીને તમને આ બધું છે એસજીસીની એપ્લિકેશન ઉપર તમને બધું મળી જવાનું છે. હા, એક ચેપ્ટર આપણે નથી લીધું પીસમીલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એ થોડુંક હાર્ડ છે એટલા માટે. જે લોકોને પાસ થવું છે એના માટે આપણે ટાર્ગેટ આપું છું કે ભાઈ તમારે શું કરવાનું છે. એક તો ભાઈ તમે યુનિટ 1 કરી નાખો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં થિયરીના ક્વેશ્ચન છે એટલે આરામથી તમને આવડી જશે. ત્યાર પછી યુનિટ 2 કરી નાખો ને યુનિટ ડાયરેક્ટ 5 કરી નાખો. આ 3 યુનિટ, આ 2 પ્રેક્ટિકલ પહેલાં કરી નાખો. અને હા, જો હજી એક યુનિટ છે હું તમને કહું છું યુનિટ 3 છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે, એ તમારા માટે સહેલું છે એટલે આ પણ યુનિટ તમે ખાસ કરીને જજો એટલે જેથી કરીને તમને દાખલા છે એ બધા આવડી જવાના છે. બસ આ 4 ચેપ્ટર મેં તમને કીધા છે એ કરજો. જેને પાસ થવું છે હજી એકવાર કહું છું યુનિટ 1 કરજો, યુનિટ 2, યુનિટ 3 અને ડાયરેક્ટ યુનિટ 5. અને જો હજી તમારે આમાં સહેલું ચેપ્ટર હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું ને પાંચમું આ બંને ચેપ્ટર સહેલા છે. આ 2 ચેપ્ટર ખાસ કરજો. અને પહેલું યુનિટ છે એ થિયરી છે એટલે કરી નાખજો. જે લોકો પાસે સમય નથી એ લોકો ત્રીજું અને પાંચમું આ 2 ચેપ્ટર ડીપમાં ભણી લેશે. અને ઉપર ચલો જો સમય વધે છે તો તમે યુનિટ 2 કરી નાખજો. પણ ભૂલે ચૂકે વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 ન કરતા, કારણ કે નહીં આવડે એટલા માટે બહુ ડીપમાં જશો તોય નહીં આવડે. ચલો, આટલું બધું તમને આઈએમપી ક્વેશ્ચન અહીંયા મળી જાય છે. તો આ ચેનલ ઉપર તમે નવા આવેલા છો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમામ વિદ્યાર્થી મિત્રોને આ શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આની આન્સર કી છે એ તમારે જોતી હોય સિમ્પલ લેંગ્વેજમાં આઈએમપી સમ અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે. અને આ છે તમે ખરીદ્યા પછી તમારે હવે તે હેપી થઈ જવાનું છે પેસ, કારણ કે આનું જે આપણે તમારા માટે બનાવેલું છે. અને 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલા છે આ ટાઈપની પીડીએફ મેળવીને. તો ડાઉનલોડ કરો એસજીસી એપ્લિકેશન, તમે જે છે એ પ્લે સ્ટોરમાં તમને મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ હશે. અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરું છું કે જો તમારે આ પીડીએફ પરચેસ કરવી છે એટલે કે 2 અકાઉન્ટના વિષય છે, એક ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, એક બિઝનેસ અકાઉન્ટિંગ છે. આ બંને અત્યારે આપણી પાસે રેડી છે. વિડીયો રેકોર્ડેડ લેક્ચર પણ છે. તમારા માટે ઇમ્પોર્ટન્ટ જે સમ આપું છું એનું સોલ્યુશન છે. માત્ર 15 મિનિટના કે 20 મિનિટના સેશન હોય છે, એ તમે અટેન્ડ કરી લો એટલે તમારે કોઈ જાતનો ડર નહીં લાગે. 1 કલાકમાં તમે 1 યુનિટ પૂરી કરી નાખશો. તો તમારી પાસે જે સમય છે ઘણો બધો સમય છે. તમે 9 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા સુધી ગણો તો આપણી પાસે કેટલી કલાક છે? 12 કલાક છે. પરંતુ 12 કલાકમાં તમે 4 કલાક કરશો એટલે કે હું એવું નથી કહેતું જાગવાનું છે, 1 કલાક એક કરશો તો આજે તમે 2 યુનિટ કરી નાખો, સવારે 2 કરી નાખો એટલે આરામથી તમારું સોલ્યુશન થઈ જશે. અને જે માત્ર ને માત્ર તમને 151માં બંને કોર્સની પીડીએફ અવેલેબલ કરી દેવામાં આવશે. 1 થી 5 યુનિટની આપણે છે, પરંતુ આપણે ફાઇનાન્સમાં છે ને મેં તમને 4થા યુનિટ નથી આપી, કારણ કે જો હું આપીશ તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગણશે એટલા માટે. હા, એવું લાગે તો મૂકી દઈશ, જેને ગણવું હોય એ લોકો ગણી શકે છે. ત્યાર પછી બિઝનેસ અકાઉન્ટની વાત કરી તો આ બંને પીડીએફ છે તમારે 151માં ખરીદવી છે. હવે જે લોકોને એવું લાગે છે મારે એક જ સબ્જેક્ટની ટ્રાય કરવી છે અને મારે કેટી છે, તો એ લોકોને 101 રૂપિયામાં મળી જશે, પરંતુ એપ્લિકેશનમાંથી નહીં મળે, એને આ QR કોડ બેઝ ઉપર જવું પડશે. આ QR કોડ છે એમાં હવે 101 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. આ નંબર છે 8866512094. આમાં તમારે આ નંબર જે તમે 101નું પે કરો છો એનો તમારે શું કરવાનું છે, શેરિંગ તમારે આમાં કોડ મોકલવાનો છે. એટલે તમે જે ગૂગલ પે, ફોન પે એમાંથી કરો છો એ આ નંબર ઉપર પેમેન્ટ કરશો એટલે તમને આ પીડીએફ છે એ મળી જશે. તમારે ખાલી શું લખવાનું છે તો કે બીકોમ અથવા એમકોમ. જો તમે બીકોમના વિદ્યાર્થી તો બીકોમ સેમિસ્ટર 1 લખજો અને તમારો જે વિષય છે એનું નામ તમારે નામ લખવાનું છે. તો આપણો જે વિષય છે ફાઇનાન્સ અકાઉન્ટ અથવા બિઝનેસ અકાઉન્ટ, આ બેમાંથી એક પીડીએફ જોતી હોય તો વોટ્સઅપમાંથી પણ મળી જશે. આ એપ્લિકેશનનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 151 છે એ. ચલો, તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. અને હા, બિલકુલ તમે ભૂલ ન કરતા શેરિંગ કરવાનું, અને તમારું પેપર કેવું જાય છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ નાવ. બાય બાય.